જ્યારે આખી દુનિયાએ સાથ છોડ્યો ત્યારે કેયુરે પોતાની જાતનો સાથ આપ્યો. કેયુર, તું આ નહીં કરી શકે. આ શબ્દો કેયુરે પહેલીવાર નહોતા સાંભળ્યા. છેલ્લા 2 વર્ષથી જ્યારે પણ તે પોતાના સપના વિશે કોઈને કહેતો ત્યારે કોઈને કોઈ તેને આ જ વાત કહેતું, છોડી દે, તારા બસની વાત નથી. આમાં બહુ લોકો નિષ્ફળ ગયા છે, તું શું કરી લઈશ? પણ કેયુરે દર વખતે એક જ વાત વિચારતો, જો હું પ્રયત્ન જ નહીં કરું તો મને કેવી રીતે ખબર પડશે કે હું કરી શકું છું કે નહીં? અને એટલે જ તે ફરી પ્રયત્ન કરતો. પણ એ દિવસે કંઈક અલગ હતું. તે હાથમાં એક ફાઇલ લઈને ઘરે આવ્યો હતો. એ ફાઇલમાં તેની છેલ્લા 2 વર્ષની મહેનત હતી. અને એ જ દિવસે તેની આખી મહેનત ફરી એકવાર રિજેક્ટ થઈ ગઈ હતી. કેયુર રૂમમાં ગયો, દરવાજો બંધ કર્યો, ફાઇલ ટેબલ પર મૂકી થોડી વાર એ ફાઇલને જોતો રહ્યો. પછી ધીમેથી ખુરશી પર બેસી ગયો. આંખોમાં પાણી આવી ગયું. એણે પહેલીવાર પોતાને પૂછ્યું, શું ખરેખર મારાથી નહીં થાય? આ સવાલે તેને અંદરથી હચમચાવી નાખ્યો, કારણ કે અત્યાર સુધી તે દુનિયાના શબ્દો સામે લડતો હતો. પણ આજે પહેલીવાર તેને પોતાની જાતના શબ્દો સામે લડવું પડ્યું હતું. કેયુરે મોબાઈલ હાથમાં લીધો. ઘણા મેસેજ હતા. એક મિત્રનો મેસેજ હતો, ભાઈ હવે બીજું કંઈક કરી લે. બીજો મેસેજ હતો, કેટલો સમય આમ જ પ્રયત્ન કરતો રહીશ. ત્રીજો મેસેજ હતો, ઘરમાં પણ જવાબદારી છે, હવે હકીકત સમજી જા. કેયુરે એક પછી એક મેસેજ વાંચ્યા. કોઈને જવાબ આપ્યો નહીં. મોબાઈલ સાઈડમાં મૂક્યો અને થોડીવાર પછી તેની આંખમાંથી આંસુ નીકળી ગયા. એ દુઃખ નિષ્ફળ થવાનું નહોતું. દુઃખ એ વાતનું હતું કે જેને તે પોતાની મહેનત સમજતો હતો, દુનિયા તેને મૂર્ખાઈ સમજતી હતી. એ રાત્રે કેયુરે બહુ મોડા સુધી જાગતો રહ્યો. છેવટે તેણે પોતાની જાતને એક જ સવાલ પૂછ્યો, જો હું આજે છોડી દઉં તો 2 વર્ષ પછી મને કઈ વાતનો વધારે અફસોસ થશે? જવાબ તરત મળી ગયો કે મેં એકવાર વધુ પ્રયત્ન કેમ ન કર્યો. કેયુરે આંખો લૂછી, ફાઇલ ફરી હાથમાં લીધી અને કહ્યું, એકવાર વધુ. બીજા દિવસે સવારે કેયુરે પોતાની છેલ્લી બચત કાઢી. પૈસા બહુ નહોતા, પણ જેટલા હતા એટલામાંથી તેણે ફરી શરૂઆત કરવાનો નિર્ણય લીધો. આ વખતે કોઈ મિત્ર સાથે નહોતો, કોઈ ઓળખાણનો સહારો પણ નહોતો, કોઈ મોટી મદદ પણ નહોતી, માત્ર કેયુર અને એની મહેનત. પહેલો દિવસ ગયો, એક પણ ગ્રાહક નહીં. બીજો દિવસ ગયો, ફરી કંઈ નહીં. ત્રીજો દિવસ આવ્યો, એક વ્યક્તિ કામ જોવા માટે આવ્યો. કેયુરને લાગ્યું કદાચ આ વખતે કંઈક થશે. એણે આખી આશા સાથે કામ બતાવ્યું. સામેના માણસે થોડીવાર જોયું અને કહ્યું, ના, મને નથી જોઈતું, અને તે ચાલ્યો ગયો. કેયુર થોડા સમય સુધી દરવાજા તરફ જોતો રહ્યો. પછી ધીમેથી ખુરશી પર બેસી ગયો. એના મનમાં એક જ વિચાર આવ્યો, હું આટલો પ્રયત્ન કરું છું છતાં કેમ નથી થતું? એ દિવસે કેયુરે પહેલીવાર પોતાની જાત પર ગુસ્સો કર્યો. મારામાં શું ખોટ છે? પણ જવાબ કોઈ પાસે નહોતો. એ જ રાત્રે કેયુરને એક ફોન આવ્યો. ફોન કરનાર એવો માણસ હતો જે કેયુરને વર્ષોથી ઓળખતો હતો. કેયુર, તું હજુ પણ આ જ કામ કરે છે? કેયુરે કહ્યું, હા. કેટલી વાર નિષ્ફળ થઈશ? કેયુર ચૂપ રહ્યો. થોડી સેકન્ડ પછી સામેના માણસે કહ્યું, કેટલાક સપના છોડવા માટે જ હોય છે. ફોન કપાઈ ગયો. કેયુર ફોન હાથમાં લઈને જ બેઠો રહ્યો. આ વખતે તેની આંખોમાંથી આંસુ રોકાયા નહીં. એને લાગ્યું કે કદાચ ખરેખર બધું ખોટું છે. કદાચ સપનું જોવામાં જ તેની ભૂલ હતી. પણ થોડા સમય પછી તેણે ટેબલ પર પડેલી પોતાની જૂની નોટબુક ખોલી. પહેલા પેજ પર તેણે 2 વર્ષ પહેલાં લખ્યું હતું, એક દિવસ હું આ કામમાં સફળ થઈશ. કેયુર એ વાક્ય વાંચતો રહ્યો. પછી નોટબુક બંધ કરી અને પોતાની જાતને કહ્યું, હજુ તારીખ નથી આવી. બસ. બીજા દિવસથી કેયુરે પોતાની રીત બદલી. હવે તે માત્ર મહેનત નહોતો કરતો, તે પોતાની ભૂલો સમજવા લાગ્યો હતો. જે કામ રિજેક્ટ થયું એ કેમ થયું? લોકોને શું જોઈએ છે? તે ક્યાં પાછળ રહી જાય છે? કઈ વસ્તુ તેને બીજાથી અલગ બનાવી શકે? દરરોજ રાત્રે તે એક જ પેજ લખતો, આજે શું શીખ્યો, આજે શું ખોટું કર્યું, કાલે શું સુધારવાનું છે.
ધીમે ધીમે તેની અંદર બદલાવ આવવા લાગ્યો. તે જ કામ હતું, પણ હવે તેની નજર અલગ હતી. એક દિવસ તેને પહેલો નાનો ઓર્ડર મળ્યો. રકમ બહુ મોટી નહોતી, પણ કેયુર માટે એ ઓર્ડર કરોડો રૂપિયાનો જેટલો હતો. કારણ કે એ પૈસા કરતાં વધારે એક વસ્તુ લઈને આવ્યો હતો, વિશ્વાસ. કેયુર આખો દિવસ ખુશ રહ્યો. ઘરે જઈને એણે એ વાત કહી. ઘરમાં પણ બધા ખુશ થયા. પણ કેયુર જાણતો હતો, આ શરૂઆત છે, અંત નહીં. બીજા દિવસે બીજો ઓર્ડર મળ્યો, પછી ત્રીજો. થોડા અઠવાડિયામાં કામ થોડું વધ્યું. કેયુરને લાગ્યું કે હવે બધું સારું થઈ રહ્યું છે. પણ જીવનમાં ક્યારેય સીધું રસ્તો આપતું નથી. એક દિવસ કેયુરને ખબર પડી કે જે વ્યક્તિ પર તે સૌથી વધારે વિશ્વાસ કરતો હતો, એ જ વ્યક્તિ પાછળથી તેનું કામ બગાડી રહી હતી. કેયુરને શરૂઆતમાં વિશ્વાસ ના આવ્યો. એણે તપાસ કરી. બધું સાચું હતું. જે માણસને તે પોતાનો માનતો હતો, એ જ તેની સામે ઊભો હતો. કેયુર ફરી તૂટી ગયો. આ વખતે દુઃખ નિષ્ફળતાનું નહોતું, દુઃખ વિશ્વાસ તૂટવાનું હતું. એણે આખી રાત ઊંઘ નહોતી. એક સમયે એને લાગ્યું, હવે બસ. પણ સવારે ઉઠીને એણે એક નિર્ણય લીધો. મારે કોઈ સામે બદલો નથી લેવો. મારે માત્ર મારી જાતને બચાવવી છે. એણે એ વ્યક્તિથી અંતર રાખ્યું અને ફરી કામ પર લાગી ગયો. થોડા દિવસ પછી કેયુરનું કામ ફરી ધીમું પડી ગયું. ઓર્ડર ઓછા થઈ ગયા, પૈસા પણ ઓછા હતા. ઘરમાં જવાબદારીઓ વધતી જતી હતી. એક રાત્રે કેયુરે પોતાની માતા પાસે બેઠો હતો. માતાએ પૂછ્યું, શું થયું? કેયુરે કહ્યું, કંઈ નહીં. માતાએ એની આંખોમાં જોયું. તું બાળપણથી જ્યારે દુઃખી હોય ત્યારે કંઈ નહીં જ કહે છે. આટલું સાંભળતા જ કેયુરની આંખો ભરાઈ આવી. એણે પહેલી વાર બધું કહી દીધું. મમ્મી, મને ડર લાગે છે. માતાએ તેનો હાથ પકડીને કહ્યું, ડર લાગે તો ધીમે ચાલજે, પણ પાછો ન ફરતો. કેયુર કંઈ બોલ્યો નહીં, માત્ર માથું માતાના ખંભા પર મૂકી દીધું. એ ક્ષણે એને સમજાયું, ક્યારેક આપણને મોટી સલાહની જરૂર નથી હોતી. કોઈ એક વ્યક્તિનો વિશ્વાસ જ આપણને ફરી ઊભા કરવા માટે પૂરતો હોય છે. બીજા દિવસથી કેયુરે ફરી શરૂઆત કરી, પણ આ વખતે એક નવી રીત સાથે. એણે નક્કી કર્યું કે તે બધું એકસાથે નહીં કરશે. દરરોજ માત્ર એક નાનું લક્ષ્ય. આજે એક ગ્રાહક, આજે એક નવી વસ્તુ શીખવી, આજે એક ભૂલ સુધારવી, આજે ગઈકાલ કરતાં થોડું સારું કરવું. અને આ નાની નાની જીતો જોડાતી ગઈ. 1 મહિનો ગયો, પછી 2, પછી 6. કેરનું કામ હવે ધીમે ધીમે ઓળખવા લાગ્યું. એક દિવસ તેને એક મોટો પ્રોજેક્ટ મળ્યો. એટલો મોટો કે જો તે સફળ થાય તો તેની જિંદગી ખરેખર બદલાઈ શકે. પણ સાથે જોખમ પણ મોટું હતું. કેયુર આખી રાત વિચારતો રહ્યો, લેવું કે નહીં. છેવટે તેણે હા પાડી. પ્રોજેક્ટ શરૂ થયો. કેયુર દિવસ રાત મહેનત કરવા લાગ્યો. પણ છેલ્લા થોડા દિવસોમાં એક મોટી સમસ્યા આવી. સમય ઓછો હતો, કામ ઘણું હતું અને કેયુર પાસે પૈસા પણ ઓછા હતા. એક સમયે તેણે બધું બંધ કરી દેવાનું વિચાર્યું. એણે પોતાની જૂની નોટબુક ખોલી. પહેલા પેજ પર એ જ વાક્ય હતું, એક દિવસ હું આ કામમાં સફળ થઈશ. કેયુર હસ્યો. પછી પોતાને કહ્યું, હું 2 વર્ષ પહેલાં પણ આ જ જગ્યાએ હતો. ફરક એટલો છે કે ત્યારે હું કંઈ જાણતો નહોતો. આજે હું લડવાનું શીખી ગયો છું. એ ફરી કામ પર લાગી ગયો. છેલ્લો દિવસ આવ્યો. કેયુરે પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. એણે કામ સામે મૂક્યું. થોડા સમય સુધી શાંતિ રહી. પછી સામેના વ્યક્તિએ કહ્યું, આ કામ અમને ગમ્યું. કેયુરે કંઈ કહ્યું નહીં. એ ફક્ત આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. એ ક્ષણે તેને પોતાના બધા દિવસો યાદ આવ્યા. પહેલી નિષ્ફળતા, લોકોની મજાક, રાતના આંસુ, છેલ્લા પૈસા, વિશ્વાસઘાત, માતાના શબ્દો અને એ નાની નાની જીતો. એની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે એ આંસુ દુઃખના નહોતા. આંસુ એ વાતના હતા કે તેણે આખરે પોતાની જાતને હારવા દીધી નહોતી. થોડા મહિનાઓ પછી કેયુરનું કામ ઘણું મોટું થઈ ગયું. જે લોકો કહેતા હતા તું નહીં કરી શકે, એ જ લોકો હવે કહેતા હતા, કેયુર અમને પણ કંઈક સલાહ આપ. કેયુર બધાને એક જ જવાબ આપતો, મેં કોઈ જાદુ નથી કર્યું. બસ જ્યારે હારવાનો સૌથી વધારે મન થયો ત્યારે મેં એક દિવસ વધુ રાહ જોઈ અને એક પ્રયત્ન વધુ કર્યો.
એક દિવસ કેયુરે એ જ જૂની જગ્યાએ ગયો જ્યાં વર્ષો પહેલાં તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. એ જ રસ્તો, એ જ બિલ્ડિંગ, એ જ દરવાજો. પણ આજે કેયુર અલગ હતો. એ થોડો સમય ઊભો રહ્યો, પછી સ્મિત કર્યું, કારણ કે એને સમજાયું ક્યારેક જે દરવાજો આપણને બંધ મળે છે એ આપણને રોકવા માટે નહીં, આપણને બીજા દરવાજા સુધી પહોંચાડવા માટે બંધ થાય છે. કેયુ સફળ થયો, પણ તેની સૌથી મોટી જીત પૈસા નહોતી. તેની સૌથી મોટી જીત એ હતી કે એક સમય એવો આવ્યો હતો જ્યારે આખી દુનિયાએ તેને કહ્યું હતું તું નહીં કરી શકે, અને તેણે પોતાની જાતને કહ્યું હતું હું એકવાર વધુ પ્રયત્ન કરીશ. આજે જો તમે પણ કોઈ એક એવી જગ્યાએ ઊભા છો જ્યાં તમને લાગે છે કે મહેનતનું પરિણામ નથી મળતું, લોકો તમને સમજી રહ્યા નથી, તમારા પોતાના લોકો પણ તમને કહે છે કે છોડી દો, તો કદાચ તમને આ વાત યાદ રાખવાની જરૂર છે. તમારી હાલની પરિસ્થિતિ તમારી આખી જિંદગી નથી. આજની નિષ્ફળતા તમારું ભવિષ્ય નક્કી નથી કરતી. આજે કોઈ તમારામાં વિશ્વાસ ન કરે તો ચાલે, પણ એક વ્યક્તિએ વિશ્વાસ રાખવો જરૂરી છે, અને એ વ્યક્તિ તમે પોતે છો. કારણ કે દુનિયા તમને ત્યારે ઓળખશે જ્યારે તમે સફળ થશો, પણ સફળતા સુધી તમને લઈને જશે તમારો પોતાનો વિશ્વાસ. એટલે જો આજે તમે થકી ગયા હો તો થોડો આરામ કરો, રડી લેવું હોય તો રડી લો, પણ એક વાત યાદ રાખજો, થાકી જવું ચાલશે, પણ પોતાની જાતથી હારી જવું નહીં. કદાચ તમારી જિંદગીનો સૌથી મોટો વળાંક તમારી આગામી એક કોશિશ પછી જ આવવાનો છે. એટલે એકવાર વધુ પ્રયત્ન કરજો, કારણ કે કદાચ તમારી સફળતા તમારી રાહ જોઈ રહી છે. જો તમને મારી આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.